અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. દવા લખી દીધી છે, લઈ લેજો અને અઠવાડિયા પછી મને બતાવજો. ઓકે ઓકે. કેટલા પૈસા? 200 રૂપિયા. થેન્ક યુ. નેક્સ્ટ. હા પ્લીઝ. શું થાય છે? મેમ તાવ જેવું લાગે છે ને ઠંડી લાગે છે. ઓકે, ચેક કરીએ. કંઈ ગભરાવા જેવું નથી, વાયરલ છે, થઈ જશે સારું. હું દવા લખી દઉં છું તમને. ઓકે લો, આ દવા લઈ લેજો અને અઠવાડિયા પછી મને બતાવજો. ઓકે મેમ. સર, પેલી બ્લેક લાંબી ને ઊંચી ગાડી તમારી છે? હા કેમ, શું થયું? હટાવી પડશે સર, બધાને ડિસ્ટર્બ થઈ રહ્યું છે સર. ઓકે, હું આવીને હટાવી દઉં. તમે ગાડી હટાવી લો અને પછી પાછા આવો. હા, કેમ, શું થયું? તમે આવો ને. જાઓ હા ગાડી. સારું. આવો પ્લીઝ. મૂકી દીધી ગાડી? હા મેમ, મૂકી દીધી. તમને શું તાવ આવે છે ને? હા, તાવ આવે છે અને ઠંડી પણ લાગે છે. ઠંડી પણ લાગે છે. માય ગોડ. આમ ટેન્શન જેવી કોઈ વાત નથી, પણ પેલું શું તમને તાવ આવે છે ને પાછું ઠંડી લાગે ને તાવ આવે છે ને, એટલે થોડું પ્રોબ્લેમ વાળી વાત છે. પાછી તમારી ઉંમર નાની છે ને, આટલી નાની ઉંમરે તાવ ના આવવો જોઈએ, એટલે થોડી પ્રોબ્લેમની વાત છે. પણ કંઈ વાંધો નહીં, આપણે થોડા ટેસ્ટ કરાવી લઈએ. આપણે પહેલાં તો સોનોગ્રાફી કરાવી લઈએ, એક્સરે કરાવી લઈએ, યુરિન રિપોર્ટ. એક કામ કરીએ, આપણે ફૂલ બોડી પ્રોફાઇલ રિપોર્ટ કરાવી લઈએ. એટલે શું આખી બોડીનું બધું જ રિપોર્ટ આવી જાય તો શું પેલું વેમ ના રહે કે આ થયું કે કંઈ બીજું. હા, હે ને? બરાબર છે. પ્રોબ્લેમ બીજો કંઈ નહીં, તમારી ઉંમર નાની છે ને એટલે. તો હું લખી દઉં છું, તમે આ ઓકે ટેસ્ટ મેમ, તમે કરાવી જેમ કહો એમ. લો. મેમ એપ્રોક્સિમેટલી આમાં રિપોર્ટના કેટલા રૂપિયા થશે? નોમિનલ છે 12-15 હજાર રૂપિયા, વધારે નહીં. ઓકે, અને તમારો ચાર્જ? 2000 રૂપિયા. ઓકે મેમ. લો મેમ. થેન્ક યુ. ઓકે મેમ, થેન્ક યુ. મેમ આ કોઈ પર્ટિક્યુલર લેબમાંથી કરાવવો પડશે? ના ના, તમે ગમે ત્યાં કરાવી શકો છો. અને આ રિપોર્ટ આવી જાય એટલે એક વખત મને બતાવી દેજો. ઓકે મેમ, શ્યોર. નેક્સ્ટ. અરે આવો, તમે છો એમ ને? તમને તો ગઈ વખતે તાવ હતો, હવે શું થયું છે? મેડમ તાવ બહુ આવે છે, ઠંડી બહુ લાગે છે, ખવાતું તો સહેજ પણ નથી, બધા સાંધા એવા દુખાય છે ને, અને માથું તો ફાટું થઈ જાય છે, અને છાતીમાં તો એટલું બધું દુખાય છે ને જાણે મારો જીવ જતો રહે એવું લાગે છે. ઓ માય ગોડ. મને એવું લાગે છે કે થોડા ઓ ભાઈ, પેલી ઠાઠિયા જેવી જૂની સાયકલ તમારી છે? હા. લઈ લો ને ભાઈ, આ દુકાનવાળા મારું લોહી પી ગયા છે. હા લઈ લઉં છું. લઈ લો ફટાફટ. હા મેમ, હું મારી સાયકલ હટાવીને આવું. એક મિનિટ, હું દવા લખી દઉં, લઈને જ જાઉં. 2 ગોળી લખી દઉં છું. આ લઈ લેજો, થઈ જશે. હા, અને પેલા મેમ રિપોર્ટ તમે? કશી જરૂર નથી, કોઈ રિપોર્ટ. આ 2 ગોળી લઈ લેશો ને એટલે આવી જશે. હા, ઓકે, કેટલા પૈસા આપવાના? જે હોય આપી દો. ₹100 હું લઉં છું. ₹100 રાખો, પેલું સાયકલનું પંચર વંચર કરાવવા. હા ભાઈ. નેક્સ્ટ.
ચાલ હેડ મંગુ, હું જવું ઓફિસે, બરાબર? એટલે આટલા વહેલા 1 કલાક વહેલા? પહેલા તો આમ તમને તગેડી મોકલી દીધી તોય જતા નતા અને હવે 1 કલાક વહેલા જતા રહો છો શું છે? મને ચમનું કહું કે ઓફિસમાં એક જોરદાર મેડમ આવી છે, બોલ્ડ, બ્યુટીફુલ એન્ડ ફ્રી માઇન્ડ વાળી. મને એક વાતનો જવાબ આપો કે તમને સૌથી વધારે શોખ શાનો? મને ફિલ્મ જોવાનો. ઓ માય ગોડ, સેમ હિયર. મને બી ફિલ્મ જોવાનો ભયંકર શોખ છે. તો જોવા જવું છે? બોલો, કાલની ટિકિટ બુક કરાય તો બહુ મજા પડશે. હા, કરાવી દેજો. મારા બેટું પિક્ચર જોવા બેહીશું તો નિરોતે પિક્ચર નહીં જોવા. પાર્સ બરસમ ખોરામ લઈને બેહવું એના કરતા લાવ પાછળ છે ને ફોનના ગલ્લા વાળો છે ને મારો ભાઈબંધ છે, એના તો મેલ દઉં પિક્ચર શૂટ એટલે વર્તા લઈને જતા રહીશું. પણ આ એક કોમ હતું. હા, હું એક મીટિંગમાં જઉં છું તો પર્સ જરાઈ રાખજો ને. ઓ મંગુ ભાભી, આવો આવો. કેમ આવાજો નીકળ્યા? કઈ નહીં, આ કરણ બધું પતી ગયું હતું ને કરિયાણું તો લિસ્ટ બનાવ્યું હતું તો આપવા ગઈ હતી કે બધો ઘરે આપી જાય ને સામાન. બોલો બીજું બધું શાંતિ? બધું શાંતિ, પણ એક કોમ એવું હતું, આ જીતુભાઈ છે ને આ મૂકી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. અચ્છા, એટલે ખોડિયાર માતાને માનો છો એમ ને? ના ના, હું તો ચામુંડા માને માનું છું, પણ ખોડિયાર માતા તો ખોડિયાર માતા કહેવાય ને. હા હા, ચામુંડા માતા એ ચામુંડા માતા કહેવાય. હે હા, પાછું એવું નથી કે હું માતાજીને માનું છું, મારે તો હું આ કૃષ્ણ ભગવાનને એટલું જ માનું છું. એટલે ટૂંકમાં તમે ધાર્મિક વૃત્તિ વાળા છો. ના ના ના, એટલી ધાર્મિક વૃત્તિ વાળી નહીં, ટીલા ટપકો કરીને ફરું. ભક્તિ કરવી એમાં ટીલો ટપકો કરવાની શી જરૂર? કરવાય પડે. કેમ? ચમ એટલે આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું એટલે મેં હમે જવાબ આપ્યો જય ખોડિયાર. આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું જ ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે હું ભક્તિભાવ વાળી છું? એટલા કરવા પડે. કરવાય પડે, ટીલો ટપકો કરવાય પડે. તો તમે ચમ નહીં કર્યા? આમ એટલે જવા દે, બધું બહુ લોબુ થઈ જશે. કહો હું કોમ હતું? હા, એટલે તમે અહીંયા આગળ નવા નવા રહેવા આવ્યા છો નહીં? હા, એ જ રહેવા આવીશું. 35 નંબરનું ઘર છે ને એમાં. 35 નંબર પેલું લાલ પટ્ટા વાળું બહાર જઈ ખોડિયાર લખ્યું છે એ? હા, બરોબર. અચ્છા, તે એ વેચાતું લીધું કે ભાડેથી છો? ના ના, હમણાં તો ભાડેથી જ છે. હા, ભાડેથી. હા, સારું છે. અચ્છા, હવે પાછું તમને પ્રશ્ન થશે કે મારું બધું જાણી લીધું પણ આ માણસ એનું કશું કહેતો જ નહીં. તો આપણે નામથી શરૂઆત કરીએ. મારું નામ છે ભૂરો. અને હવે તમને પ્રશ્ન થશે કે ભૂરો એટલે કોણ? એ પ્રશ્ન મને નહીં પૂછવાનો. તો કોને પૂછવાનું? સોસાયટીને પૂછવાનો. એટલે હું આખી સોસાયટીને પૂછવા જાઉં તમારી વિશે? તમે જ કહી દો ને. હા, એટલે હું એની ઉપર જ આવતો હતો. હા, કે ભૂરો એટલે ચલતી ફરતી 108. એટલે તમને એવું થશે કે એટલે શું? એટલે એવું કે બધા જ કામ ખાલી ભૂરાને ફોન કરો ને એટલે થઈ જાય. અચ્છા, કેવા કામ? ઇસ્ત્રીવાળાનું કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, કડિયા કામ હોય કે કોઈ પણ ઘરનું કામ હોય, બહારનું કામ હોય, સોસાયટીનું કામ હોય, ખાલી ફોન કરો એટલે 5 મિનિટે કમ્પ્લીટ થઈ જ જાય. એટલે તમે જાતે આ બધા કામ કરો છો? અરે ના, ખાલી હું ફોન કરું, મારી ઇજ્જત એટલી છે કે ફોન કરું એટલે બધો કામ થઈ જાય એમ કહેવા માંગુ છું. હવે તમને પાછો પ્રશ્ન થશે કે ભાઈ આ કામ કરે છે શું કરવા? અને જો કરે છે તો શું ચાર્જ લેતો હશે? એવું નથી, ફ્રી ઓફ ચાર્જ છે, એનો કોઈ ચાર્જ હું લેતો નથી. પાછો પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે ભૂરા કશું મળતું નહીં તો કામ શું કરવા કરે છે? હે ને? ખુજલી છે. શાની? એટલે સેવા કરવાની. જન સેવા એ જ પ્રભુ સેવા, એ મારું સ્લોગન છે. લો, સેમ ટુ સેમ મને ખુજલી છે. શેની? કામ કરાવવાની. હા, તું બોલો, શું કામ છે? આ મારા ઘર હમણાં શિફ્ટ કર્યું ને તો થોડો સામાન આમ તેમ શિફ્ટ કરવાનો છે, સોફા ને એવું બધું. વાહ, તો પછી ફોન કરવાની શી જરૂર? હું સાક્ષાત હાજર છું. આપણું જ આમ છે તો હેડો. હેડો.